અરે મોજે મોજ આવી જાય. કાંઈ ઘટતું જ નથી આમાં. આવું તો કોઈ દી આવડી જિંદગીમાં નથી ખાધું. કેટલી રોટલી ખાઈ જશો? 2 રોટલી. મને તો બહુ ભાઈ દર રવિવારે આવવાનું જ. નો હોય. દર રવિવારે મગનું શાક ને તમે જુઓ તો ઘરનો ટેસ્ટ હોય ને એથી સરસ છે. કેશુ બાપાને શું ભાઈ આમાંથી? આમાં તો ઘરે રસોડું બંધ કરવા જેવું ભાઈ લ્યો. વાહ. જમવામાં શું શું મળી જશે એ કહી દો. 4 સલાડ, મસાલા સિંગ, જાંબુ, વાહ. પાપડ, શાક છે, એક પંજાબી, 3 ગુજરાતી, ઓહો. દાળ ભાત, વાહ રે વાહ. એટલે ટૂંકમાં કાંઈ ઘટવાનું નથી એમને? કાંઈ ન ફૂલ ઘટે. પૈસા વસૂલ. ફૂલ. વાહ રે વાહ. એક પાકા ગુજરાતીને બપોરે જમવામાં રોટલી શાક દાળ ભાત અને અથાણું મળી જાય ને તો એને બીજું કાંઈ ન જોઈએ. અને આ આજુબાજુ ધંધો કરતા હોય અને ધંધાની નજીકમાં જો એવી જગ્યા હોય તો ઘરે ધક્કો ખાવાની ઉપાધિ નહીં. કેનાલ ચોકડીએ કેપિટલ માર્કેટ છે, તમને બધાને ખબર જ છે. અને ત્યાં જોકર ગાંઠિયાની એક્ઝેક્ટ સામે ઢોસા હાઉસ હતું ને, ત્યાં જ હવે બપોરે તમને 149 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી મળી જવાની છે. બપોરે ગુજરાતી થાળી અને સાંજે ઢોસા. તમારી તો મોજે મોજ છે. અત્યારે આપણે પટેલ રેસ્ટોરન્ટમાં અંદર આવી ગયા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કે ભાઈઓ અને બહેનો બધાય ગુજરાતી થાળી જમવા માટે બેસી ગયા છે અને ગરમા ગરમ રોટલી પીરસાઈ છે. અને અહીંયા આપણને માહિતી આપવા માટે ભાઈ આપણે જોડેલા છે. મારું નામ જયદીપ છે. બરાબર. બપોરે ગુજરાતી ઓકે. અને સાંજે ઢોસા. વાહ, શું વાત છે. હા. આ કાંઈક તમે અનલિમિટેડ કહેતા હતા. કેટલામાં અનલિમિટેડ ખબર હતી? 149 અનલિમિટેડ. નો હોય. અને આપણે જમવામાં શું શું મળી જશે એ કહી દો. 4 સલાડ, મસાલા સિંગ, જાંબુ, વાહ. પાપડ, શાક છે, એક પંજાબી, 3 ગુજરાતી, ઓહો. દાળ ભાત, વાહ રે વાહ. એટલે ટૂંકમાં કાંઈ ઘટવાનું નથી એમને? કાંઈ ન ફૂલ ઘટે. પૈસા વસૂલ. ફૂલ. વાહ રે વાહ. અહીંયા તમે જો આ બેનો બેહી ગયા છે જમવા. ગુજરાતી જમો કેવું લાગે છે? સરસ લાગે. મજા આવે છે? મજા આવે. વાહ રે વાહ. કેટલી રોટલી ખાઈ જશો? 2 રોટલી. શું નામ તમારું? રસીલાબેન. એમ. તમે શું ખાધું? હું તો બધું ખાઉં છું. મને તો બહુ ભાઈ દર રવિવારે આવવાનું જ. નો હોય. દર રવિવારે વાહ, મગનું શાક વાહ. ને તમે જુઓ તો ઘરનો ટેસ્ટ હોય ને એથી સરસ છે. હા, બીજું શું અને છે? જાંબુ એવા સરસ છે. હા. બહુ નક મને સ્વીટ નો ભાવે પણ આ જાંબુ ભાઈવા. ટેસ્ટ એવો આવે છે કે વાત જવાથી એવો. નો હોય. બસ મોજ મસ્ત પડી ગઈ ને? મોજ પડી ગઈ હો ભાઈ. વાહ રે. અહીંયા દાદા શિયાળાનું મફલર વીટીને બેઠા છે. હે દાદા, શું નામ તમારું? કેશુ બાપા. કેશુ બાપા. કેશુ બાપાને શું ભાઈ આમાંથી? આમાં તો ઘરે રસોડું બંધ કરવા જેવું ભાઈ લ્યો. નો હોય. હા. અરે બંધ કરી રોજ અહીં આવી જવાનું બપોરે. હા. અને આલી બાજુ તો ભાઈ અમારા જેવા જુવાની અત્યારે બેહી ગયા જમવા. હે સિંગ બિંગ ને જાંબુ બાંબુ લઈને. અરે મોજે મોજ આવી જાય. કાંઈ ઘટતું જ નથી આમાં. આવું તો કોઈ દી આવડી જિંદગીમાં નથી ખાધું. શાકમાં બધાય સારા. બધાય સારા. રોટલીનો 8-10 તો હોય જ જાય છે, ખબર જ નહીં પડે. શાક એટલા સારા છે કે હાથ દર રોટલી તો ભાઈ ગણી નહીં થાય. તમને શું ભાઈ? આમાં કોઈ એવી વસ્તુ જ નથી જે નથી ભાવતી. અહીંયા એક ટેણિયું જો ટોપો પહેરીને જમે છે. શું નામ તારું? યમ્સ તને શું ભાઈવું? મસ્તીનું શાક રોટલી છે શેનું શાક ભાઈવું તને? ભીંડાનું, બટેકાનું? શેનું ભાઈવું? બટેકાનું બટેકાનું. હા. કેટલી રોટલી ખાઈશ? એક ભાઈ બધા બહુ વખાણ કરે. તમે તો જમાવટ પાડી દીધી હે? જમાવટ જ. વાહ 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 વાહ. સાંજે આપણે ઢોસાનું તો ચાલુ જ ને કાં? ઢોસાનું ચાલુ હો. એટલે સાંજે ઢોસા અને બપોરે ગુજરાતી ગુજરાતી થાળી. થાળી. મજો કાંઈ ઘટે જ કાંઈ નહીં. ન ઘટે. બપોરનો ટાઈમ જરાક કહી દો ને. બપોરનો ટાઈમ 2:30 વાગ્યાનો. બરાબર. અને આપણે પાર્સલ કરવું હોય તો ગુજરાતી થાળી થઈ જાય છે? મળી જાય. વાહ રે વાહ. એટલે ઉપાધિ જ નહીં કાંઈ એમ ઉપાધિ જ ને? નહીં. પાર્સલમાં કાંઈ ઘટે નહીં ને? કાંઈ ન ઘટે. અને આપણે કદાચ અહીંયા નાના મોટા પ્રસંગો કરવા હોય તો એના માટે બોર્ડર લ્યો ખરા? હા, નાના મોટા પ્રસંગ તમને કોમ્પ્રોમાઇઝ પ્લાન અનુસાર કરી આપવામાં આવશે. બરાબર. કોઈને શાક આ ન જોતું હોય ને બીજું શાક બનાવડવું હોય તો તમે હા, કરી દો. તમે કોમ્પ્રોમાઇઝ તમે જે કહો એ બનાવી આપો. ફૂલ કસ્ટમાઇઝ કદાચ કરવું હોય તો ઈ તમે કરી દો એમ 100% કરી. બસ તો પછી મેં તમને એડ્રેસ આપી જ દીધો છે. કેનાલ ચોકડીએ કેપિટલ માર્કેટમાં જોકર ગાંઠિયાની એક્ઝેક્ટ સામે. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર. તમારા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા.